હવે એક દાખલો ગણીએ સરસ મજાનો. જોઈએ રકમ આ છે. એક સિપાઈ એક ચોરથી 114 મીટર પાછળ છે. સિપાઈ 1 મિનિટમાં 21 મીટર કાપે છે અથવા તો 21 મીટર દોડે છે. જ્યારે ચોર 1 મિનિટમાં 15 મિનિટ દોડે છે અથવા કાપે છે, તો સિપાઈ ચોરને કેટલા સમયમાં પકડી લે છે? જોઈએ હવે આપણે કેટલા મીટર છે. 114 મીટરનો ગેપ છે. પેન બદલી નાખું. 114 મીટરનો ગેપ છે, બરોબર. સિપાઈ કેટલા મીટર દોડે? 21. પછી ચોર 15. કશું નથી, ધ્યાન રાખજો મિત્રો. તમે ગભરાઈ ના જતા, આવું સાંભળીને કે આવું કરીને જોઈને કઈ બીકી ના જતા કે ભાગી ના જતા કે ચાલો અમે ભાગવા લાગીએ, હું દોડું, એવું ના કરતા. ચાલો આજે હું આમનો કરું છું. હવે ગેપ કેટલા મીટરનો છે? 6. કેટલાનો? 6 નો ગેપ છે. આપણે દેખાય છે મિત્રો તમને? કદાચ મારો પડછાયો પડતો તો આમ આપી દઉં. કેટલા? 6 મીટરનો ગેપ છે. કશું કરવા નથી મિત્રો. આ કેટલા હતા? 114. નીચે 6 મૂકી દો, બસ પતી ગયો દાખલો. આવી ગયો જવાબ તમારો. કઈ નથી. કેટલા સમયમાં? બરોબર, 19 મિનિટમાં ભેગા થઈ જાય છે. તમે કરી નાખ્યો છે. ચલો કરી જો. 6 એકા 6, બરોબર. વધે કેટલા અહીંયા? 6 માંથી 5 જાય એટલે 54. 9 છંગ 54 એટલે 19 મિનિટમાં પકડી લેશે ભાઈ. ચોરને તમારા જેવો પોલીસ સિપાઈ, તમે સિપાઈ છો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કોઈ હશે, તમે જ હશો, ચલો પોતે માની લો, તો સિપાઈ 19 મિનિટમાં તમે ચોરને પકડી લેશો. તો કહેશે કઈ ના ખબર પડી સર. કઈ વાંધો નહીં, આપણે ફરીથી લઈએ, એવું ટેન્શન નહીં લેવાનું. જો સિપાઈ કેટલી મીટર છે ઝડપિયાની? 21 મીટરની 1 મિનિટમાં. ચોરની 15 મીટર 1 મિનિટમાં. એટલે કે આ વધુ દોડે છે. સિપાઈ તો વધારે જ દોડે ને ભાઈ. તમે દોડો છો, તમને ખબર નહીં હોય, બરાબર. ચોરને તો પ્રેક્ટિસ ઓછી હોય, પણ સિપાઈ તો આપણા 5-5 કિલોમીટર રોજ ઉઠીને દોડે છે, એટલે એમને અનુભવ હોય. હવે ગેપ કેટલાનો છે? તો કે 6 મીટરનો, બરાબર. 6 મીટર આગળ જ જાય છે અને દર વખતે 6 મીટર વધારે જ દોડે છે. તો કેટલી મિનિટમાં દોડે છે? તો છેલ્લે આ ટોટલ તમને કેટલું આપ્યું છે? 114 મીટર ટોટલ. આ મીટર કાપવા માટે કેટલો સમય લેશે આપણે પેલી છે? તો કે છે હા, તો એના માટે નીચે 6, આ 6 જે ગેપ છે નીચે મૂકી દો. 6 એકા 6, પછી વધ્યા 54, 9 છંગ 54, 19 મિનિટ. લો, છે કશું? તો બીકતા હતા તમે યાર. બીકવાનું ના હોય ગાંડા માણસો. હિંમત રાખો, બરોબર. ભાઈ હોય કે બહેનો હોય, હિંમત રાખો. કઈ નથી. પહેલા હું પોતે નફરત કરતો હતો ગણિતથી, પણ હવે મને પ્રિય વિષય ગણિત અને રીઝનિંગ લાગે છે. પ્રિયમાં પ્રિય, બોલો. ખરેખર હું મારા મા બાપના કસમ કે સોગંદ ખાઈને કહું છું કે ગણિત અને રીઝનિંગ મને પ્રિય વિષય લાગે છે. પહેલા મને બહુ નફરત હતી, પણ મેં 6 મહિના આપી દીધા એક જ વાર, ત્યારથી મને બહુ ઈઝી લાગે છે. એકદમ સરળ. કે ગણિત 100 માર્કનું હોય તોય વાંધો નહીં, એવું લાગે છે. એટલે કંઈ અઘરું નથી. બસ તમે હિંમત કરો, દાખલો ગણો એકવાર, બરોબર. જય હિન્દ, જય ભારત.